પરીક્ષા પર્વની ગુરુ ચાવીના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિસર્ગ સંધિનો અભ્યાસ કરીશું। આગલા વિડીયોની અંદર તમે જોયું હશે કે માત્ર સ્વર સંધિ હતી। મેં તમને ત્રણ ભાગ સમજાયા હતા કે સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ। હવે વિદ્યાર્થી મિત્રો વિસર્ગ છે જે આપણે સ્વરની અંદર છેલ્લે પછી બે ટપકા મૂકીએ છીએ એને વિસર્ગ કહેવાય। તો આજની બધી જ સંધિનો આખો જ વિડીયો છે એ માત્ર વિસર્ગ સંધિનો છે। હવે કઈ જગ્યાએ કેમ કેમ ફેરફાર થાય એ નિયમ પ્રમાણે આપણે જોઈશું। તો સૌથી પહેલાં બોર્ડ પર તમે જોઈ શકો છો કે વિસર્ગની પહેલો અ સ્વર હોય તો વિસર્ગ પછી અ સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ સ્વર મુકાય છે। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે ઘોષ વ્યંજન કોને કહેવાય, અઘોષ વ્યંજન કોને કહેવાય, જે કક્કો છે એની અંદર તમને સ્વર, તાલુ, દંત, ઓષ્ઠ, મૂર્ધન્ય આ બધું જ જો નોલેજ હોય તો તમને વધારે ખબર પડે, નહીંતર પછી શું કરવું પડે, તમારે વારંવાર જોવું પડે। હવે અત્યારે તમે જુઓ કે આ મનઃ વત્તા રંજન બરાબર મનોરંજન, તો બધા જ શબ્દોની પાછળ તમે જોજો વિસર્ગ મૂકેલો છે। તો કે મનઃ વત્તા જ મનોજ, શિરઃ વત્તા મણિ બરાબર શિરોમણિ। તો બધા જ ઉદાહરણ હું બોલતો નથી, પણ તમારે આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો અથવા તો તમારે જાતે જોઈ લેવાના છે। એ પછી તમે જો બીજા નિયમની અંદર કે વિસર્ગની પહેલો અ કે આ સિવાયનો સ્વર હોય તો વિસર્ગ પછી જે સ્વર ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર મુકાઈ જાય છે। તો તમે જો બધાની અંદર વિસર્ગ છે, એની અંદર તમે જો નિહિ વત્તા અંતર બરાબર નિરંતર, નિહિ વત્તા અહમભાવ તો નિહમભાવ, નિહિ વત્તા અવધિ તો નિરવધિ। પછી બાકીના બે ઉદાહરણ છે એ હું બોલતો નથી, પણ આપણે આગલા નિયમ તરફ જઈએ કે વિસર્ગ પહેલો અ કે આ સિવાયનો સ્વર હોય તો વિસર્ગ પછી ર વ્યંજન આવે તો વિસર્ગનો ર બને છે અને પછીના વ્યંજન સાથે જોડાતો રનો લોપ થાય છે અને વિસર્ગનો પહેલો સ્વર્ગ છે એ દીર્ઘ બની જાય છે। વાક્ય બહુ લાંબુ થઈ ગયું, છેલ્લે તમને એ રીતના નહીં આવડે તો પ્રેક્ટિસ દ્વારા પણ તમને આવડશે। હવે નિહિ વત્તા રવ બરાબર નિરવ, નિહિ વત્તા રંગ તો નિરંગ, નિહિ વત્તા રસ તો નિરસ, નિહિ વત્તા રોગી તો નિરોગી। તો બધાની અંદર તમે જુઓ છો કે વિસર્ગ છે જ અને પછી કેવી રીતના સ્વર અને વ્યંજન ચેન્જ થાય એનો આપણને ખ્યાલ આવ્યો છે। આ પછી જો વિસર્ગની પહેલો ઈ કે ઉ હોય અને પછી ક, ખ, પ, ફ વ્યંજનમાંથી કોઈ પણ એક આવે તો વિસર્ગનો શ થાય છે। તો તમે જો નિહિ વત્તા કાર્ય તો નિષ્કાર્ય તો શ થયો, નિહિ વત્તા કર્મ તો નિષ્કર્મ, તો બધાની અંદર તમે જોજો શ થઈ જશે। નિહિ વત્તા ફલિત તો નિષ્ફલિત, નિહિ વત્તા કરુણ નિષ્કરુણ। ત્યાર પછીનો નિયમ 5 જોઈશું કે વિસર્ગ પછી ચ કે છ આ વ્યંજન હોય તો વિસર્ગનો શ થાય છે। જ્યારે વિસર્ગ પછી ટ કે હ આવે તો વિસર્ગનો શ થાય, જ્યારે વિસર્ગ પછી ત કે થ આવે તો વિસર્ગનો શ થાય છે। તો નિહિ વત્તા ચિત્ત તો નિશ્ચિંત, નિહિ વત્તા ઠા તો નિષ્ઠા, નિહિ વત્તા ચલ તો નિશ્ચિલ, નિહિ વત્તા તરણ તો નિસ્તરણ। પછી નિયમ નંબર 6 જોઈએ કે વિસર્ગ પછી શ, સ કે સ વ્યંજન હોય તો વિસર્ગ એમનો એમ જ રહે, જેમ કે નિહિ વત્તા સત્વ તો નિહિ સત્વ। તો જોજો તમે આ જે વ્યંજન છે એ એમના એમ જ રહેશે। નિહિ વત્તા શંખ તો નિહિ શંખ, નિહિ વત્તા સંકોચ નિહિ સંકોચ, દુ વત્તા શાસન દુશાસન। પછી વિસર્ગ સંધિના જે બીજા ઉદાહરણો છે એ તમે જોઈ લેજો કે નિહિ વત્તા આકાર નિરાકાર તો અહીંયા ર થયો છે, દુહુ વત્તા ગંધ તો દુર્ગંધ તો અહીંયા ર છે, પણ ર છે એ સોફ્ટવેર જેવો છે જે તમે નરી આંખે જોઈ શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો વિસર્ગ સંધિના બહુ ઉદાહરણો નથી, તો મેં તમને અગાઉ કહ્યું એમ કે જો સરળ પડતી હોય તો એક સ્વર સંધિ અને બીજી છે એ આ વિસર્ગ સંધિ। હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વ્યંજન સંધિ વિશે જોઈશું અને એ વ્યંજન સંધિ છે એની અંદર સૌથી આપણે વધારે ધ્યાન આપવાનું છે। વિદ્યાર્થી મિત્રો અહીં આપણો વિડીયો પૂરો થતો નથી, ગીતાના શ્લોકનું આપણે અધ્યયન કરીશું દરેક વિડીયોની જેમ અને પછી જ આપણો વિડીયો પૂર્ણ થયેલો ગણાશે અને આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીશું।